सूरत की सड़कों पर ये आखिर क्या हो रहा है? सरेआम दिन दहाड़े राह चलते लोगों के हाथों से फोन छीने जा रहे हैं। लोग ट्रैफिक में बात कर रहे हैं और पलक झपकते ही मोबाइल गायब। लेकिन रुकिए, जब आप इस स्नैचिंग के पीछे का सच जानेंगे तो दंग रह जाएंगे, क्योंकि ये फोन किसी चोर ने नहीं बल्कि खुद सूरत पुलिस ने छीने हैं। जी हाँ, लक्षाणा पुलिस स्टेशन टीम ने स्नैचर्स के खिलाफ जंग का एक ऐसा अनोखा तरीका निकाला है जो पूरे देश में एक मिसाल बन गया है। जो लोग रोड पर या ट्रैफिक में लापरवाही से फोन इस्तेमाल कर रहे थे, पुलिस ने खुद लाइव स्नैचिंग का डेमो देकर उनकी आंखें खोल दी। सिर्फ बातों से समझाने के बजाय ऑन स्पॉट ऐसा कड़क सबक सिखाना सच में काबिले तारीफ है। सूरत पुलिस का यह अंदाज आज पूरे देश में चर्चा का विषय बना हुआ है। સ્નેચિંગ મારા દ્વારા અને પોલીસની ટીમ દ્વારા સ્નેચિંગ અમે એ અનુસંધાને કરેલ છે કે જ્યારે અમે પેટ્રોલિંગમાં હોઈએ છીએ, ફૂડ પેટ્રોલિંગમાં, રૂટીન પેટ્રોલિંગમાં, ત્યારે અમને જોવામાં આવે છે કે લોકો અલગ અલગ રીતે એટલે કાનની નીચે દબાવીને મોબાઈલ ચાલુ હોય છે, ચાલુ રસ્તા ઉપર મોબાઈલ ખુલ્લો રાખીને આ રીતે નીકળે, બિલકુલ મતલબ અલગ અલગ રીતે બેદરકારીથી રસ્તા ઉપર નીકળતા હોય છે। એની આસપાસ શું થઈ રહ્યું છે એને ખ્યાલ નથી હોતો અને સ્નેચરો જે છે એ જેમ વિડીયોમાં બતાવ્યું, આપણે ડેમોમાં બતાવ્યું, એ રીતે ઇઝીલી એના મોબાઈલ સ્નેચ કરીને જતા રહે છે। એટલે એ આને લોકોને અવેરનેસ આવે। બીજું કે ખાસ અમારું કે મીડિયાના માધ્યમથી એ પણ લોકોને કહે કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારા મોબાઈલ જે છે એને હોલ્ડ એ રીતે કરો કે આસપાસ વાળા કોઈ સ્નેચ કરીને લઈ ના જાય। ઉપરાંત તમે આ ડેમો દરમિયાન એ પણ જોયું કે જ્યારે સ્નેચ કરીને જે પોલીસ જે છે કે સ્નેચરના સ્વાંગમાં હતી અને લઈ જાય છે તો આસપાસ વાળા ન તો કોઈ નોટિસ કરે છે, બાજુમાંથી નીકળતા માણસ કોઈ નોટિસ બી નથી કરતા અને એને મદદ કરવાનો પણ પ્રયત્ન નથી કરતા। એટલે જનતાને મારે એ પણ અપીલ છે, ક્યારેક આવો કંઈ બનાવ બને તો એના વ્હીકલના નંબર લઈ લે, એની પાછળ થોડો પીછો કરવાનો પ્રયત્ન પણ કરે જ્યારે બે ચાર લોકો છે તો એ રીતે। તો આવી અવેરનેસ અને થોડીક સાવચેતી રાખીએ તો આ સ્નેચરોને છે ને કોઈ ચાન્સ ન મળે અને આ સ્નેચિંગથી આપણે બચી શકીએ।